નમસ્કાર મિત્રો, આજે દશેરાનો ઉત્સવ છે અને દશેરામાં જ્યારે રાવણનું દહન થાય છે ત્યારબાદ તેના જે અસ્થિ સ્વરૂપે જે લાકડી હોય છે તેને આપણા ઘરમાં સ્થાપિત કરવાથી સુખ શાંતિ બની રહે છે એવી એક માન્યતા છે। આજે છેલ્લા 70 વર્ષથી આણંદમાં અરોરા પંજાબી સમાજ દ્વારા જે રાવણ દહનનું આયોજન થાય છે ત્યારે આજે તે પૂર્ણ થયું છે। મિત્ર આપણી પાસે ઉપસ્થિત છે। મિત્રો, શું કહેશો, આજે આખું અસ્થિ ઘરે લઈ જવાથી શું માન્યતા છે અને કયા પ્રકારે આ સમગ્ર પ્રક્રિયા આટલા વર્ષોથી આપ હાથ ધરો છો? વર્ષોથી આણંદ અરોરા પંજાબી સમાજ જે દશેરાનું આયોજન કરીએ છીએ એમાં રાવણનું જે દહન થઈ ગયા પછી જે એના અસ્થિ હોય છે, જે આ લાકડી હોય છે વાંસની, એ પોતાના ઘરમાં મૂકવાથી ઘરમાં આપણા નેગેટિવ વાઇબ્રેશન હોય એ દૂર થઈ જાય છે। છોકરાઓને અમુક વાર કોઈ ડર કેવું લાગતું હોય તો ઘરમાંથી એ બધું દિક્કત મુશ્કેલી દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે। એ વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે અને સમાજના દરેક સભ્યો અને બીજી કાસ્ટના પણ જેટલા લોકો આવે છે એ પણ હવે આ સમજીને જોઈને પોતાના ઘરમાં આ લાકડી લઈ જાય છે અને એને મૂકીને પોતાના ઘરમાં શાંતિની સ્થાપના કરે છે। જી હા, તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ એક પરંપરા છે અને તેના જ ભાગરૂપે આજે અહીંયા પણ ઘણા મિત્રોએ આ જે છે અસ્થિ પોતાના ઘરે લઈ જઈને તેને ઘરે સાચવીને રાખવા માટેની જે પરંપરા છે તે જાળવી રાખી છે। આપ આ માન્યતા વિશે શું માનો છો, અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આ દશેરાનો પર્વ આપના વિસ્તારમાં કેવી રીતના ઉજવાય છે તેના વિશે પણ માહિતી આપશો। નમસ્કાર।